મારી બે હાથ જોડીને તમામે તમામ કાર્યકર્તાને મારો બૂથ પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો ઇન્ચાર્જ હોય, મંડળનો અધ્યક્ષ હોય, જિલ્લાના તમામ કાર્યકર્તાને વિનંતી છે, ધારાસભ્યને વિનંતી છે કે જે જગ્યાએ આપણને જન સમર્થનમાં ક્યાંક કદાચ ઓછું આવ્યું છે એમના ઘેર પહેલા જજો, એ મોહલ્લામાં પહેલા જજો, બજેટ ત્યાં પહેલા આપજો, ત્યાં સરકારી કામ માન્ય મુખ્યમંત્રીશ્રીને કહી સરકારી કામ પહેલા કરાવજો. કોઈ મતભેદ રાખતા નહીં, મતભેદ ભલે લોકો રાખતા, તમે કોઈ આ તમામે તમામ પ્રજા આપણી છે. આ 6.5 કરોડ ગુજરાતી દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબને અતૂટ પ્રેમ કરે છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ પણ કીધું છે આખા રાજ્યની અંદર જ્યારે આપણને ખૂબ સ્પષ્ટ જંગી બહુમતી મળી છે, જન સમર્થન મળ્યું છે, ત્યારે આ ચૂંટાયેલા લોકોને ફરીથી ટકોર સાથે કહું છું કે પહેલા જે જગ્યાએ કદાચ જન સમર્થનમાં કદાચ ક્યાં કોઈક ભૂલ વહી ગયું છે ત્યાં પહેલા જજો. ધવલભાઈ, પ્રભારીશ્રી, પ્રમુખશ્રી, આ બધા જ લોકોનો ત્યાં જઈ અને આભાર માનજો કે કદાચ તમે આજે અમને ઓળખવામાં કદાચ ક્યાંક ભૂલ કરી, કદાચ કોઈક બીજા ઉમેદવારને ભલે તમે જીતાડીને લાયા, અમે તમારી જોડે છીએ. ગુજરાતના મુખ્યમંત્રી તમારી જોડે છે, દેશના પ્રધાનમંત્રી તમારી જોડે છે. જેટલી પણ સરકારી યોજના હોય, કિસાન સન્માન નિધિ હોય, આયુષ્માન કાર્ડ હોય, જેટલી પણ સરકારી યોજના છે, આ સરકારી યોજનાથી એક પણ બનાસકાંઠાનો નાગરિક વંચિત ના રહી જાય એની ચિંતા કરવાની જવાબદારી મારી સામે બેઠેલા લોકોની છે, ચૂંટાયેલા લોકોની વિશેષ જવાબદારી છે. ગુજરાતની ભૂમિમાં ખીલ્યું કમળી જ્યારે જન સમર્થન ભાજપને, જન સમર્થન વિકાસને. આ ભવ્ય વિજય ગુજરાતનો છે. આ ભવ્ય વિજય અવિરત ચાલતા વિકાસનો છે. આ ભવ્ય વિજય જનતા જનાર્દનના અતૂટ વિશ્વાસનો છે. અને આ વિજય રાત દિવસ એક કરનારા અમારા દેવતુલ્ય કાર્યકર્તાઓનો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026માં નકારાત્મકતાને જાકારો આપી વિકાસ પર મહોર મારવા બદલ ગુજરાતના તમામ મતદારોનો હૃદયપૂર્વક આભાર. આ જીત માત્ર મતોની નથી, આ જીત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પની જીત છે. જનતાએ સાબિત કર્યું છે કે તેમને પોકળ વાયદામાં નહીં, ભાજપની નક્કર કામગીરીમાં ભરોસો છે. આ વિજયના અસલી સારથી એટલે આપણા કર્મઠ કાર્યકર્તાઓ. બૂથ સ્તરનું આયોજન અને ઘર ઘર સુધી પહોંચવાની કાર્યકર્તાઓની ધગશને કારણે જ આજે ફરી કેસરીઓ લહેરાયો છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા અનેક નેતાઓએ વિકાસ સંકલ્પ સભા દ્વારા જન જન સુધી પહોંચાડેલો રોડમેપ આજે સફળતામાં બદલાયો છે. યાદ રાખજો, આ માત્ર રાજકીય વિજય નથી, આ તો તુષ્ટિકરણ અને ઠગબાજોને જનતાએ આપેલો જડબાતોડ જવાબ છે. ગુજરાતની અસ્મિતા સામે આંખ ઉઠાવનારાઓને આ જનતાનો જોરદાર તમાચો છે. ગુજરાતે ફરી સંદેશ આપ્યો છે કે અહીં માત્ર કાયદો, વ્યવસ્થા અને વિકાસનો જ સૂરજ તપશે. કારણ કે ગુજરાત એટલે ભાજપ અને ભાજપ એટલે ગુજરાત. આવો વિજયના ગુલાલ સાથે વિકસિત ગુજરાત માટે કટિબદ્ધ થઈએ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.